હવે સેકન્ડ દાખલામાં આપણને શું કીધું? ટી તો ટાઉ 1/2 જ રાખ્યું છે ને, ટાઉ 1/2 બરાબર ટી જ છે, પણ એની માટે 1% થવા માટે લાગતો સમય ટાઉ 1/2 આપણને શું આપેલું છે? ટી વર્ષ જ છે. પણ હવે તમને એમ કીધું કે I/I0 બરાબર કેટલા થાય છે? 1% માટે લાગતો સમય. તો એ સંજોગોની અંદર આપણે અહીંયા આગળ આ સૂત્ર નહીં વાપરી શકીએ, કારણ કે અહીંયા આગળ 1/100 આવે અને 100 એ કોઈ 2 ની ઘાતની અંદર આવતું નથી. જે રીતે 32 આવતા હતા ને, તો 2 ની 5 ઘાત લખતા હતા, એટલે આ સૂત્ર નહીં વપરાય. એની માટે તમારે આ સૂત્ર વાપરવું પડે. I/I0 is equal to 1% is equal to લખાય e⁻λ into tau. ક્લિયર? આ સૂત્ર તમારે વાપરવું પડે. આ સમજ પડી? બોલો. ઓકે, હવે 1% એટલે શું લખાય? 1/100 ઘાત 1/100 e⁻λt. therefore આને આમ પણ લખીશું 100 ની -1 ઘાત is equal to e⁻λt પણ લખાય. આ 100 ઉપર લઈ ગયો એટલે 100 ની -1 ઘાત થઈ ગઈ. આ બંને માઇનસ ઘાત છે એટલે હું ડાયરેક્ટ પણ લખી શકું 100 બરાબર e⁻λt. આ બંને માઇનસ હતા એ પ્લસ થઈ ગયા. હવે હું બંને સાઈડ લોગ લેઉં છું, તો લોગ લેતા, તો લોગ લઈશું એટલે અહીંયા આગળ શું લખાશે? log of 100 is equal to અહીંયા આગળ λt એ આગળ આવી જાય, log of base e થઈ જાય અને આનો જવાબ લખાય 1. બરાબર? therefore અહીંયા આગળ λt is equal to log of 100. બરાબર? એ બેઝ ઈ આવશે, બેઝ ઈ. હવે બેઝ ઈ ને તમારે કન્વર્ટ કરવાનો છે. શામાં કન્વર્ટ કરવાનો? 10 માં. તો λt is equal to 10 માં કન્વર્ટ કરવા માટે આવું લખતા હતા આપણે 2.303 log of base 10 into 100. બરાબર? તો અહીંયા આગળ તમને ખબર છે કે આનો જવાબ 2 આવશે. 2.303 ગુણ્યા આનો log શું થાય? તો 2.000 આવશે અને છેદની અંદર અહીં આગળ થશે લેમ્ડા. હવે લેમ્ડા આપણને આપેલું નથી. બરાબર? પણ તમે જાણો છો કે ટાઉ 1/2 is equal to 0.693 by લેમ્ડા, અથવા તો લેમ્ડા is equal to 0.693 by ટાઉ 1/2. તો આની જગ્યાએ તમે આ કિંમત મૂકી દો તો શું થશે? t is equal to આ બેનો ગુણાકાર તમારે કરવાનો 2.303 ગુણ્યા 2 into ટાઉ 1/2 ઉપર જતું રહેશે અને છેદની અંદર આવશે 0.693. ચલો, તો આનો જવાબ લાવો. કેટલો આવે છે જુઓ, કેલ્ક્યુલેશન કરો તો 2.303 ગુણ્યા 2 ભાગ્યા 0.693 એટલે 6.6 સમથિંગ જેવું કંઈક આવે છે. ના, 6.6 ટાઉ 1/2 એવો કંઈક જવાબ આવે છે. જુઓ તો. હલો, ઓકે, ચલો. અને ટાઉ 1/2 બરાબર લખવાનું તમારે ટી વર્ષ. therefore t is equal to 6.65 સમથિંગ આવશે, ટી વર્ષ. આવો જવાબ આવશે. જોઈ લો. ચલો, આ બીજી રીત ત્યારે વાપરવાની જ્યારે આપણને 2 ના ગુણાંકમાં પેલી સંખ્યા ના મળે, 2 નો વર્ગના સમપ્રમાણમાં આવે. અહીં આગળ આપણે જે સૂત્ર શોર્ટકટ આપણે બનાવેલો છે એ શોર્ટકટમાં આવું છે, n/n0 લખાય, m/m0 પણ લખાય, I/I0 પણ લખાય. એના બરાબર 1/2n લખો, જ્યાં n બરાબર તમને સૂત્ર ખ્યાલ હોય કે t/ટાઉ 1/2. એટલે અહીંયા આગળ આનો છેદની અંદર અહીં 2 નો ગુણાંક લાવો તમે, 2 નું ઘાતમાં જે આવે એટલે ઘાત સરખાઈને પછી તમે જવાબ લાવી શકો છો. પણ આવું દરેક કિસ્સામાં ના થાય ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું, લેમ્ડા વાળું, e⁻વાળું, અને પછી આનો જવાબ લાવવાનો, આ બેઝમાં કન્વર્ટ કરવાનું. ચલો, ખ્યાલ આવ્યો? ચલો, એના પછીનો દાખલો જુઓ. ચલો, જો કાર્બન ધરાવતા સજીવ દ્રવ્યોની સામાન્યતઃ એક્ટિવિટી કાર્બનના દર ગ્રામ દીઠ દર 15 મિનિટે 15 વિભંજન જણાવે છે. આ એક્ટિવિટી સ્થાયી કાર્બન 6-12 ની સાથે થોડા પ્રમાણમાં હાજર રહેલા રેડિયોએક્ટિવ તત્વ 6-14 ને લીધે છે. જ્યારે સજીવ મૃત્યુ પામે છે ત્યારે તેના વાતાવરણમાં સાથે આંતરક્રિયા બંધ થાય છે
અને તેની એક્ટિવિટી ઘટવાની શરૂઆત થાય છે. કાર્બન 614 ના જાણીતા અર્ધવાયુ બરાબર 5730 વર્ષ અને એક્ટિવિટીના મૂલ્યો પરથી તે નમૂનાની ઉંમર લગભગ અંદાજ લગાવી શકાય છે. પુરાતત્વ વિદ્યામાં વપરાતો 614 ડેટિંગ નો આ સિદ્ધાંત છે. ધારો કે મોહેંજો-દરોના એક નમૂનામાં દર ગ્રામ દીઠ દર મિનિટે 9 વિભંજનની એક્ટિવિટી દર્શાવે છે. તો સિંધુ નદીની સંસ્કૃતિનો લગભગ ઉંમરનો અંદાજ તમારે શોધવો છે. તો જુઓ અહીંયા આગળ આપણને શરૂઆતની જે અહીંયા આગળ આપેલી છે એક્ટિવિટી એ શરૂઆતમાં કેટલી આપેલી છે જુઓ સામાન્ય એક્ટિવિટીનો દર 15 ગ્રામ દીઠ I0 તમને આપેલી છે. શરૂઆતની આપણને કેટલી આપેલી છે એક્ટિવિટી I0 તમને અહીંયા આપેલી છે I0 બરાબર 15 વિભંજન પર મિનિટ છે પર મિનિટ આટલું આપણને આપેલું છે. બીજું તમને 9 ક્યારે કે જ્યારે એ સંપૂર્ણ નાશ પામી જાય છે અને એની અંદરથી એનું જે વિભંજન દર છે એ એક્ટિવિટી I તમને આપેલી છે. આ શરૂઆતની એક્ટિવિટી છે અને આ અંતિમ એક્ટિવિટી આપણને આપી છે 9 વિભંજન પર મિનિટ. આ પણ મિનિટ બરાબર. તો આપણે શોધવાનો છે એનો અંદાજિત ઉંમર એટલે ટી શોધવો છે આપણને. ટાઉ 1/2 આપણને આપેલો છે. કેટલો આપેલો છે અહીંયા આગળ 5730 વર્ષ આટલો આપણને આપેલો છે. તો ટી શોધવો છે. તો હમણાં જે સૂત્ર વાપર્યું હતું એ સૂત્ર વાપરવા જઈશું તો અહીંયા આગળ 2 ના પૂર્ણાંકમાં 2 ના ઘાતમાં નથી મળતું. તો અહીંયા આગળ આપણે આ સૂત્ર વાપરીએ અથવા તો આના બરાબર આમ પણ લખાય R/R0 પણ લખાય. આ સૂત્ર પણ તમે વાપરી શકો છો. ક્લિયર? R/R0 પણ તમે વાપરી શકો છો. ખ્યાલ આવ્યો? હેલો ચલો તો મારે હવે ટી શોધવો છે. હમણાં જે દાખલો આપણે કરતા હતા એ જ રીતે આને R0 કહી શકો આને R પણ કહી શકાય. મેં અહીંયા આગળ I લીધો છે તો I/I0 ઇઝ ઇક્વલ ટુ આપણું સૂત્ર બનતું હતું e⁻λt. તો અહીંયા આગળ તમે I/I0 તો I તમારી જોડે છે 15/9 ઇઝ ઇક્વલ ટુ e⁻λ ઇન્ટુ t. આવું થઈ જશે આપણી જોડે. ક્લિયર? ચલો હું આને બીજી રીતે લખવા જઉં તો શું થશે આને 1/9/15 ઇઝ ઇક્વલ ટુ e⁻λt. ધેરફોર હું અહીં આગળ 9/15 ની -1 ઘાત e⁻λt પણ લખી શકું. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 9/15 ઇઝ ઇક્વલ ટુ e⁻λt લખાય. હવે બંને બાજુ હું લોગ લેવું છું તો લોગ લેતા શું થશે તો અહીંયા આગળ આવશે log of base e બરાબર 9/15. ક્લિયર આટલી વસ્તુ? અને ઇઝ ઇક્વલ ટુ આવશે λt log of base e⁻e અને આના બરાબર 1 થઈ જશે. ધેરફોર t બરાબર તમારી જોડે આવશે log of base e 9/15 છેદની અંદર અહીંયા આગળ થઈ જશે લેમ્બડા. હવે લેમ્બડા તો અહીંયા આપેલું નથી ટાઉ 1/2 આપેલું છે એટલે અહીંયા આગળ શું લખીશ લેમ્બડાની જગ્યાએ આપણે શું લખીશું બોલો log of base e 9/15 અહીંયા આગળ લેમ્બડાની જગ્યાએ લખશો 0.693/ટાઉ 1/2. આ ટાઉ 1/2 ઉપર જતો રહેશે. હવે આનું કેલ્ક્યુલેશન કરવાનું છે. જો તો ટી બરાબર ટાઉ 1/2 આપણને આપેલો છે 5730 ગુણ્યા આ log of base છે અને એની અંદર ફેરવી નાખો 10 માં 2.303 ગુણ્યા log of base 10 અને અહીંયા આગળ આવી જશે 9/15. ચલો આનું કેલ્ક્યુલેશન આવું કરવાનું છે. તો તમારો જવાબ અને છેદની અંદર આવી જશે 0.693. ચલો આનો જવાબ લવાશે બોલો ચલો લાવો જવાબ લાવી દો જવાબ. ચલો આ દાખલા નંબર તમારો છે 8મો છે 8મો 8. દેખાય નહીં તો શેર કરી દો.
આમાં તમારે એ તો 15 ભાગ્યા 9 ઉભા રહો એક જ મિનિટ હો. આઈ મેં કેટલો લીધો અહીંયા આગળ? આઈ 9 ભાગ્યા, અહીં મેં એક ભૂલ કરી હતી. બરોબર એક જ મિનિટ હો. અહીં આઈ બરાબર 9 આવે છે, અહીં 9 આવશે અને અહીં 15 આવશે, ઉલટાઈ ગયેલું છે બરાબર. અને પછી મેં ઉલટાયું એટલે આ 9 ભાગ્યા 15 થાય, એટલે આ 15 ઉપર જશે, 15 ભાગ્યા 9 આવશે. અહીં 15 ભાગ્યા 9, 15 ભાગ્યા 9 કરી દો. અહીંયા આગળ 15 ભાગ્યા 9, 15 ભાગ્યા 9 દરેક જગ્યાએ બરાબર. તો અહીં 15 ભાગ્યા 9 કરજો અને એના પરથી જવાબ લાવજો. ચલો 15 એટલે આને છેદ કરી દો તોય ચાલે. અહીં 5 લઈ લો અને અહીં 3 લઈ લો, તો 5 નો log લઈ લો. log tan 5 minus log of tan 3, આ બેનો ડિફરન્સ કાઢીને આગળ મૂકી દો અને પછી એનો જવાબ લાવો. કેટલો આવે છે જુઓ. હેલો, ખ્યાલ આવ્યો ને? આમાં છેલ્લે આ સુધારી દોજો આટલું. નથી જવાબ આવતો? હેલો, લોગ ટેબલ મારે શોધવું પડે. લોગ ટેબલ મારે શોધવું પડશે. લોગ ટેબલ હવે ચોપડીની પાછળ આપ્યો તો જોઈ લેવું લોગ ટેબલ. આણંદમાં અમૂલ ડેરી આજથી પશુપાલકોનું દૂધ ખરીદશે. ગઈકાલે અમે ચલો હવે 5 નો log જોવાનો ને આપણે. 50 5 ભાગ્યા 50, 50 માં 70, 67, 13, 70, 67, 0 પોઈન્ટ અને એની અંદરથી આ બાદ કરો છો તમે 30 નો 47, 71, 5, 0, 6, 10, 3, 2305 આવે છે આનું 0.02305. હેલો, આનો જવાબ અહીંયા આગળ મૂકીને જવાબ લાવો. ચલો હેલો, ખબર પડી? ચલો લાવો જવાબ. .23 લઈ લો તોય ચાલશે, ગુણ્યા 2.303 ગુણ્યા 5730 ભાગ્યા 693, 4379 વર્ષ. 4379 વર્ષ એટલે મોંજો-દડો ને બધા ખરા ને 4000 વર્ષ પહેલા બની ગયેલા છે. આવું આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. વિચારજો આ બધી વસ્તુ બરાબર. આગળ જતા તમે જે બાયોલોજીમાં આગળ વધો તો કોઈ પણ તત્વ અથવા તો કોઈ પણ નિર્જીવ વસ્તુ છે એનું આયુષ તમે આના ઉપરથી નક્કી કરી શકો છો. માટે આ થિયરી આ રીતની છે બરાબર. ચલો જઈએ આગળ. હેલો, ચલો
નવમો દાખલો જુઓ. નવમા દાખલામાં તમને શું કીધું છે કે એક્ટિવિટી તમને આપેલી છે I બરાબર કેટલું આપેલી છે 8.0 મિલી ક્યુરી. 8.0 મિલી એટલે 10⁻³ એક ક્યુરી બરાબર શું લખાય તો 3.7 into 10⁻10 વિભંજન પર સેકન્ડ. આ તમને ખ્યાલ હોવો જોઈએ 8.0 ગુણ્યા 3.7 ગુણ્યા 10⁻7 વિભંજન પર સેકન્ડ. આ તમારી એક્ટિવિટી I આપેલી છે બરાબર. તો હવે તમને પૂછ્યું છે કે કોબાલ્ટ CO 2760 આ તત્વ તમને આપ્યું છે એમાં જરૂરી જથ્થો એનો જરૂરી રેડિયોએક્ટિવ માટેનો જરૂરી જથ્થો જોઈએ તમારે જરૂરી જથ્થો એટલે M બરાબર શોધવું તમારે અને એ અહીંયા આગળ તમને ટાઉ આપેલો છે ટાઉ 1/2 એ તમને આપેલું છે 5.3 years વર્ષ છે એને હું લખી શકું 3.15 અહીંયા આપેલું છે જો સેકન્ડમાં ફેરવી નાખેલું છે 154 into 10⁻7 સેકન્ડ આ સેકન્ડમાં કન્વર્ટ કરી નાખ્યું. તો હવે તમારે દળ જોઈએ છે તો M બરાબર શું લખાય તો કુલ ન્યુક્લિયોન ભાગ્યા અહીંયા આગળ એનો એવોગેડો અંક કરી દો એટલે Na એટલે તમારી જોડે જવાબ દળનો આવી જશે એનું કુલ દળ આવી જાય. સમજ પડી? હેલો કુલ કણ આપણે શોધવા છે તો કુલ કણ કઈ રીતે શોધાય તો જો એક સૂત્ર હતું આપણી જોડે I બરાબર લેમડા ઇન્ટુ n જે લેમડા એક ક્ષય નિયતાંક હતો n એટલે એના ન્યુક્લિયોનની સંખ્યા અને I એટલે એની એક્ટિવિટી જે અહીં આપેલી છે તો આના પરથી હું n શોધી શકું I બરાબર I upon લેમડા પણ લેમડા એ નથી આપ્યું અહીંયા કે તમને શું આપેલું છે અર્ધાયુ આપેલું છે તો અર્ધાયુની જગ્યાએ હું લખી શકું I લેમડાની જગ્યાએ લખાય 0.693 upon ટાઉ 1/2 આ ટાઉ 1/2 ઉપર જાય એટલે અહીં લખશો તમે ટાઉ 1/2 into I upon 0.693 બરાબર આ n આવી ગયા ટાઉ 1/2 ગુણ્યા I ભાગ્યા 0.693 પણ આ જે n આવ્યો એ n તો એક જ ન્યુક્લિયસ માટે આવ્યો મારી જોડે અહીંયા આગળ કેટલા છે એનો દળાંક એટલે કે કુલ દળાંક ગણીશું એટલે કુલ કણ બરાબર તો કુલ ન્યુક્લિયોન મારે જોઈએ બધા જ તો અહીંયા આગળ તમે કહી શકો કુલ કણ અથવા તો કુલ કણો તમે લખજો કુલ કણ બરાબર કુલ કણ બરાબર તો કુલ કણ અહીંયા આગળ મારે શોધવા હોય તો કુલ કણોની સંખ્યા મારે જોતી હોય તો અહીં શું લખવું પડે n ગુણ્યા પરમાણુ ભાર તો n કેટલો છે n બરાબર આ તમારી જોડે છે ટાઉ 1/2 ગુણ્યા I ભાગ્યા 0.693 છે અને પરમાણુ ભાર એટલે A થયો તો આખું સૂત્ર અહીંયા આગળ તમે મૂકી શકો છો બરાબર. ચલો તો અહીંયા આગળ તમે ટાઉ 1/2 ગુણ્યા I ગુણ્યા A છેદની અંદર n તો હતું જ અને ગુણ્યા 0.693 ચલો ટાઉ 1/2 આપણી જોડે કેટલો છે ટાઉ 1/2 આપણી જોડે છે અહીંયા આગળ 5.3 ગુણ્યા 3.154 ગુણ્યા 10⁻7 ગુણ્યા I તમને આપેલો છે 8 ગુણ્યા 3.7 ગુણ્યા 10⁻7 ગુણ્યા એ કેટલો છે તો 60 છે અને છેદની અંદર અહીંયા આગળ Na જાણો છો 6.023 ગુણ્યા 10⁻23 ગુણ્યા અહીંયા આગળ આવશે 0.693 આનું કેલ્ક્યુલેશન કરો જુઓ આ 7 × 14 ઉપર ગતિ રહી બરાબર. ચલો એટલે અહીંયા લખશો તમે 5.3 ગુણ્યા 3.154 ગુણ્યા 8 ગુણ્યા 3.7 છેદની અંદર 6.023 ગુણ્યા 0.693 ગુણ્યા આ 7 × 14 અને આ 23 ઉપર જાય એટલે 23 તમે બાદ કરશો એટલે અહીં એક અહીં 10 એટલે અહીંયા આગળ રહ્યા તમારી જોડે 9 એટલે -9 10⁻9 બરાબર. ચલો હવે આનું કેલ્ક્યુલેશન કરો અને પછી આનો જવાબ લાવો કેટલું કેજી થાય છે મને કહો આટલા થશે કેજીમાં
કારણ કે આ પણ દળ આપણે ગ્રામમાં લઈશું તો ગ્રામ ગ્રામ ઉડી જવાના એટલે કેજીમાં કન્વર્ટ થઈ જાય. હે કેટલું આવે છે? કેટલું? હલો 3.7 ગુણ્યા કયું 3.1 પછી 8 હા ગુણ્યા 60 હા ગુણ્યા 60 રહી ગયું ચલો 60 હા કરી દો એનું કેલ્ક્યુલેશન ચલો 7 દુના 14 થયા ને ચલો કેટલું આવે છે જુઓ 71 12 હા 69 into 10 raised to -9 એટલે 1 2 ને 3 પોઈન્ટ કાપી એટલે 7.11 into 10 raised to -6 kg આટલું આવે જોઈ લો બરાબર કેજી ના લખશો આપણે બધું ગ્રામમાં જ આવશે 60 ગ્રામમાં જ લીધેલું છે ને એટલે ગ્રામમાં જ લો છો આટલા ગ્રામમાં જ આવશે કદાચ કારણ કે ઉપર નીચે ગ્રામ ગ્રામ કેન્સલ કર્યા આપણે ગ્રામ 60 ગ્રામ લીધેલા છે આપણે અહીં કેજી કન્વર્ટ નહીં કર્યા ઇન્ટુ 10⁻³ લખીએ તો આવે એટલે ગ્રામ જ લો છો આપણે એવો ગેડો અંક હંમેશા ગ્રામમાં જ લઈએ છીએ ક્લિયર ચલો એવો ગેડો અંક ખરો ને આ ગ્રામમાં લઈએ આટલા ગ્રામે એને જેટલા એમ આ ગ્રામ લખેલા છે આપણે ચલો ક્લિયર આટલી વસ્તુ કોઈ કન્ફ્યુઝન આમાં ઓકે ચલો એના પછી 10મો દાખલો જુઓ 10મો ચલો 10મા ની અંદર આપણને શું કીધું છે સ્ટ્રોન્સિયમ આપેલું છે એસઆર કેટલું આપેલું છે 38 અને આપેલું છે આપણને 90 દળાંક કહેવાય આ ક્રમાંક અને એનો અર્ધાયુ આપેલો છે tau 1/2 28 વર્ષ તો 28 ગુણ્યા 3.154 into 10⁻⁷ આ સેકન્ડમાં કન્વર્ટ થઈ ગયો બરાબર અને એનું આ સમસ્થાનિકના 15 મિલીગ્રામનો વિભાજનનો દર કેટલો તો એમ બરાબર તમને આપેલું છે કેટલું 15 મિલીગ્રામ તો 15 ગુણ્યા 10⁻³ ગ્રામ અહીં લખી શકો 0.015 ગ્રામ આટલા ગ્રામનું બરાબર આનું તમારું વિભાજન દર આઈ શોધવાનો છે ચલો આઈ શોધવાનું સૂત્ર શું થાય આઈ બરાબર લખાય લેમડા ઇન્ટુ એન બરાબર ચલો લેમડા અહીં તમને આપેલો નહીં અહીંયા આગળ તમને આપેલું છે tau 1/2 હું આને આ રીતે લખી શકું આઈ બરાબર લેમડા બરાબર શું લખાશે 0.693 બાય tau 1/2 ઇન્ટુ એન tau 1/2 આપણી જોડે છે હવે એન તમારે શોધવાના છે નંબર ઓફ પાર્ટિકલ કેવી રીતે શોધાશે હવે વિચારો હમણાં જ એક દાખલો આપણે આગળ કર્યો કે આનો મતલબ એવો થયો કે જ્યારે 90 ગ્રામ હોય ત્યારે તમારા પાર્ટિકલની સંખ્યા કેટલી હોય જ્યારે 90 ગ્રામ હોય ત્યારે કણોની સંખ્યા કેટલી થાય તો એને જેટલી માટે આપણી જોડે છે કેટલું આ એમ તમને આપેલું છે તો એમ ગ્રામ માટે આટલા ગ્રામ હોય ત્યારે કણોની સંખ્યા શું થઈ તો એન બરાબર એમ ગુણ્યા એને છેદની અંદર આ તમારો એ છે એટલે પરમાણુ દળાંક છે આ ધ્યાન રાખજો આ એક શોર્ટકટ થઈ ગયો તો અહીંયા આગળ તમે લખી શકો છો 0.693 ડિવાઇડેડ tau 1/2 ગુણ્યા આ એન ની જગ્યાએ કિંમત મૂકી દો એમ ગુણ્યા એને એટલે એવોગેડ્રો અંક છેદમાં એ આ એ ઉડાડી ના દેતા આ દળાંક છે ચલો અહીં કિંમત મૂકો હવે 0.693 ગુણ્યા એમ તમને આપેલો કેટલો 0.0515
ઇન્ટુ એને બરાબર લખશો 6.023 ગુણ્યા 10 ની 23 ઘાત છેદની અંદર ટાઉ વન હાફ આપણને આપેલો છે 28 ગુણ્યા 3.154 ઇન્ટુ 10⁷ ઇન્ટુ એ બરાબર તમને આપેલા છે 90. ચલો તો 0.693 ગુણ્યા 0.015 ગુણ્યા 6.023 છેદની અંદર 28 ગુણ્યા 3.154 ગુણ્યા 90 ગુણ્યા 10 ની અહીં 23 ઘાત છે આ 7 ઉપર જતી રહે એટલે 3 ગયા ને 4 એટલે 16 ઘાત ઉપર રહેશે બરાબર. આ લાવો આનો જવાબ. ચલો કેટલો આવે છે મને કહો. હેલો, ખબર પડી તમને? જીરો પોઈન્ટ 1 2 3 4 ને 5 જીરો ને 7877 ગુણ્યા 10 ની 16 ઘાત એટલે 1 2 3 4 5 ને 6 પોઈન્ટ કાપું છું એટલે 7.877 ગુણ્યા કેટલી ઘાત કાપી 5 ને 6 ઘાત કાપી એટલે 10 ની 10 ઘાત. ક્લિયર? હવે આ જે આવ્યું એ શું થયું? વિભંજન પર સેકન્ડ. વિભંજન પર સેકન્ડ થયું. હવે એને ક્યુરીમાં ફેરવવું છે તો કેટલા વડે ભાગવાના? અને ક્યુરીમાં ફેરવવું છે આઈને I બરાબર તમારી જોડે છે 7.877 ઇન્ટુ 10⁻10 છેદની અંદર 3.7 ઇન્ટુ 10⁻10 વડે એને ભાગો એટલે આ થઈ જશે ક્યુરીમાં 10:10 કેન્સલ આઉટ થઈ જશે અને આનો ભાગાકાર આવી જશે 7.877 ભાગ્યા 3.7 ઇઝ ઇક્વલ ટુ આવશે તમારી જોડે 2.12 ક્યુરી. I બરાબર આટલો જવાબ આવી જાય તમારી જોડે. જોઈ લો. ખ્યાલ પડ્યો? ઓકે ચલો આજે આટલું રાખું છું. કાલે તમારું સ્વાધ્યાય લગભગ પૂરું થઈ જશે. બરાબર? ચલો ઓકે.